સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરેન્દ્રનગરના જેપર ગામમાં ઈવીએમ મશીનમાં ટેકનિકલ ક્ષતિ ઊભી થતા રાજ્ય ચૂંટણી આયોગે પુનઃ મતદાનની જાહેરાત કરી। ચૂડા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલા મતદાન દરમિયાન મથક નંબર 4-5 પર કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં અણધારી ખામી ઊભી થઈ હતી। આ ગંભીર ક્ષતિને પગલે ચૂંટણી અધિકારીની રજૂઆત બાદ આયોગે આજે ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો। જેપરની નવી પ્રાથમિક શાળા ખાતે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે। સાંજે 6 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે, જેમાં જિલ્લા વહીવટી પ્રશાસને મતદારોને બહોળી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરેન્દ્રનગરના જેપર ગામમાં ઈવીએમ મશીનમાં ટેકનિકલ ક્ષતિ ઊભી થતા રાજ્ય ચૂંટણી આયોગે પુનઃ મતદાનની જાહેરાત કરી। ચૂડા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે યોજાયેલા મતદાન દરમિયાન મથક નંબર 4-5 પર કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં અણધારી ખામી ઊભી થઈ હતી।